જો તમે તમારી રિલેશનશિપમાં સ્ટ્રગલ કરતા હોય તો આ વિડીયો જરૂરથી જોજો. સો હું એક કેસ સ્ટડી એક લાઈફ કોચિંગ એક્સપિરિયન્સ શેર કરું. મારા ફ્રેન્ડને એના પપ્પા જોડે નાનો એવો કોન્ફ્લિક્ટ થઈ ગયેલો. નાનો નહીં, પણ એમની માટે તો બહુ બિગ હતો. પણ મેં લાઈફ કોચિંગ આપ્યું રિલેશનશિપ ઉપર, અને એમાં મેં એમને એક એક્સરસાઇઝ કરવાની કીધી કે જે પણ એમને એના પપ્પા જોડે જે પણ કમ્પ્લેન હોય બધી પેપર ઉપર લખવાની. અને એ પેપર જ્યાં સુધી તમને રાખવું હોય ત્યાં સુધી રાખી શકો છો, અને બીજે દિવસે ઓર 24 hour રાખવાનું. અને બીજે દિવસે એ પેપર જોઈને બધી એ પેપરમાં લખેલી બધી મેમરી તમારે યાદ કરીને એ પેપરને ફર્ગિવનેસ આપી દેવાની. એટલે બેસિકલી તમે તમારા પેરેન્ટ્સને ફર્ગિવ કરો છો, અને તમે જ્યારે એ કરો ત્યારે ઇનડિરેક્ટલી તમે તમારી સેલ્ફને ફર્ગિવ કરો છો, કારણ કે આપણે એનર્જી લેવલ ઉપર બધા એક જ છે. સો એને એ પેપર 1 week જેવું રાખી મૂકેલું, પણ ધેન હી ગેવ ધ ફર્ગિવનેસ, અને એ બર્ન કરી દીધું. એને બારી કાઢવાનું પેપર, કાં તો એના નાના નાના ટુકડા કરીને તમે ગાર્બેજમાં કરી શકો. પણ આઈ પ્રિફર કે તમે એ પેપર બારી કાઢવાનું, તો જ્યારે એ બર્નિંગ એનર્જી હોય એમાં તમને ફીલ થશે. અને જ્યારે તમે પેપર બાળતા હો ત્યારે તમારે હોપનોપનું બોલવાનું કે ડિયર પપ્પા, આઈ એમ સોરી, પ્લીઝ ફર્ગિવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. અને એ ફર્ગિવનેસ ફીલ કરવાની. અને જ્યારે પણ એ પેપર બરે છે અને જે ધુમાડો જાય છે એમાં વિઝ્યુઅલાઇઝ કરવાનું કે તમારી બધી કમ્પ્લેન્સ તમારા પપ્પા જોડે હતી એ બધી હવાની અંદર જતી રહી, અને તમારા સિસ્ટમમાંથી તમે એકદમ ફ્રી ફીલ કરશો. સો જરૂરથી ટ્રાય કરજો આ ટેકનિક. અને જો તમને રિલેશનશિપ ઇશ્યુ હોય તો મને જલ્દીથી કોન્ટેક્ટ કરો. હું તમને હાફ એન આવરનો લાઈફ કોચિંગ સેશન આપીશ. એમાં અને આપણે તમારા ફ્યુચરમાં કેવી રીતે રિલેશનશિપ ઉપર વર્ક કરવાનું એ બધું શીખવાડીશ. આ એક જ ટેકનિક હતી, આવી બહુ જ બધી જુદી જુદી ટેકનિકો છે. સો એ બધી લર્ન કરવી હોય તો જલ્દીથી મને કોન્ટેક્ટ કરો. અને મને કોન્ટેક્ટ કરવા માટે મારી લિંક બાયોમાં છે.